વિદ્યાર્થી મિત્રો, મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક જોઈ ગયા પછી આજે આપણે વાત કરીશું આધુનિક આવર્ત કોષ્ટકની. આધુનિક આવર્ત કોષ્ટકમાં કઈ રીતે વિભાગો પાડેલા છે, કઈ રીતે તત્વોની ગોઠવણી કરેલી છે તેના વિશેની માહિતી મેળવશું. ખાસ જે નીટ અને JEE ની જેવી એક્ઝામની અંદર આવર્ત કોષ્ટકને રિલેટેડ જે પ્રશ્નો પૂછાતા હોય છે એના માટેનો ખાસ મહત્વનો ટોપિક છે અને તમે 12મા સુધી ભણશો ત્યારે આવર્ત કોષ્ટકના જે અલગ અલગ ચેપ્ટર ડિવાઇડ કરેલા છે તેની અંદર પણ આના બેઝિક પાયાની જ્ઞાન તમને હશે તો તમને એ ચેપ્ટરો સમજવા માટે સરળતા રહેશે. તો જોઈએ આપણે આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટકને વિદ્યાર્થી મિત્રો 4 વિભાગમાં વહેંચી દીધેલું છે. 4 વિભાગ જે આપણે કહીએ તો S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. પહેલું તો એની અંદર પહેલી એની ગોઠવણીની બેઝિક માહિતી આપણે જોઈ લઈએ. તો ટોટલ આની અંદર આધુનિક આવર્તની કોષ્ટકની અંદર ટોટલ 18 સમૂહ આવેલા હતા. 18 સમૂહ મતલબ કે જે ઊભી લાઈન કહીએ, આ ઊભી લાઈન કહીએ 18 સમૂહ આવેલા છે. એટલે કે તમે કહેશો આની અંદર આ પહેલો સમૂહ, બીજો સમૂહ, આ ઊભી લાઈન પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો, ચોથો, આ ત્રીજો સમૂહ, ચોથો સમૂહ, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10, 11, 12. આટેની વાત કરીશું તો 13, 14, 15, 16, 17 અને આ છેલ્લો આવશે જે બતાવીએ 18મો સમૂહ. એટલે આ રીતે ટોટલ 18 સમૂહ આવેલા છે અને ટોટલ આની અંદર 7 આવર્ત આવેલા છે. 7 આવર્ત મતલબ કે જે આડી લાઈન હતી એને આપણે આવર્ત કહીએ છીએ. અહીંયા હવે હાઇડ્રોજન હશે પહેલા આવર્તનું તત્વ, પણ એને અહીંયા વચ્ચોવચ્ચ અપવાદરૂપ કેસમાં મૂકવામાં આવે છે. અને અહીંયા n = 1 પહેલા આવર્તમાં હાઇડ્રોજન અને અહીંયા બીજું એક તત્વ આવશે ફક્ત હિલિયમ. એટલે કે પહેલા આવર્તમાં બે તત્વો આવતા હશે. પહેલા આવર્તમાં n = 1 એટલે અહીંયા હાઇડ્રોજન અને હિલિયમ આ પહેલો આવર્ત એટલે કે પહેલી આડી લાઈન. પછી બીજી લાઈન કહીએ n = 2 બીજો આવર્ત, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આવર્ત અને આ રીતે આવશે સાતમો આવર્ત. એટલે આ રીતે આધુનિક આવર્ત કોષ્ટક ટોટલ 1 થી 18 સમૂહ, 1 થી 18 સમૂહ મતલબ કે જ્યાં ઊભા સ્તંભ હતા, આડી લાઈન હતી, આપણે કમ્પ્લીટલી નંબર આપીને બતાવી દીધી છે 1 2 3 આવી રીતે ટોટલ 18 સમૂહમાં ગોઠવાયેલ છે. અને 7 આવર્તમાં એમાં બી પહેલો આવર્ત જે હાઇડ્રોજન અને હિલિયમ બે તત્વો ધરાવે છે એ રીતે. એટલે કે આડી લાઈન જે કહીએ આડી લાઈન આવર્તની સંખ્યા હતી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ટોટલ 7 હતી. હવે એની અંદર વાત કરીએ જે એની અંદર આવર્ત હશે, આડી લાઈન હશે, આવર્તની જે સંખ્યા હશે, આડી લાઈન હશે એ મુખ્ય ક્વોન્ટમ બતાવતી હશે. મુખ્ય ક્વોન્ટમ એટલે કે એની જે કોષ હશે, જે કક્ષા હશે, જે આપણે k એલિમેન્ટ પ્રકારે કહેતા હતા, તો મુખ્ય ક્વોન્ટમ જે હશે n = 1 2 એ તમારે કોષનું મૂલ્ય તમારે એની અંદરથી એની બાહ્ય જે મુખ્ય ક્વોન્ટમ નંબર હશે એ દરેકે દરેક તત્વોનો એક જ જેવો હશે. એટલે એક જ જેવા ક્વોન્ટમ ધરાવતા તત્વો હશે એ એક જ આવર્તમાં ગોઠવાયેલા હશે. અને જે એની અંદર ઊભા સમૂહ કે ઊભા સ્તંભ કહીએ એ એક જ સમૂહમાં કે એક જ સ્તંભમાં આવતા તત્વોની બાહ્ય ઇલેક્ટ્રોનની રચના હશે કેવી હશે? સમાન હશે. તમને હવે હજી આગળ વાત કરીએ તો દાખલા તરીકે n = 1 આપણે અહીંયા પહેલો આવર્ત લઈએ. પહેલા આવર્તમાં બે તત્વો આવેલા છે હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ 1s1, હિલિયમની ઇલેક્ટ્રોન રચના જાણીએ છીએ 1s2. મતલબ કે n = 1 જે મુખ્ય ક્વોન્ટમ 1s અને 1s2 એટલે કે n = 1 એક જ જેવું છે અને n = 1 એટલે આપણે કોષ કહેતા હતા k અને એ પ્રમાણે આપણે કહેતા હતા તો એની અંદર આપણે 2n² જેટલા એની અંદર આવેલા કક્ષકો કેવી હોય તો આપણે એની અંદર n² કહેતા હતા અને ઉપરથી આપણને ઇલેક્ટ્રોનની અને સંખ્યા 2n જેટલી મળતી હતી. એ આખી વસ્તુ પણ ગણતરી અહીંયા કરી શકીએ છીએ. હવે એની અંદર બીજું n = બીજો આવર્ત લીધો. n = બીજો આવર્ત લઈએ. n = બીજો આવર્ત લેશો તો એની અંદર n = 2 માં ટોટલ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન આ રીતે તત્વો મળતા હતા. હવે તમે ઇલેક્ટ્રોન રચના યાદ કરજો. લિથિયમની ઇલેક્ટ્રોન રચના આવતી હતી બાહ્યતમ કોષ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ તો 2 નંબરે હિલિયમ 1s2 ભરાઈ જતું હતું.
પછી અહીંયા આવશે 2s1, અહીંયા આવશે 2s2, હવે 2s1 2s2 s કક્ષક પૂર્ણ ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન ભરાશે બોરોનમાં, તો બોરોનમાં ભરાશે તો 2s2 2p1, પછી આગળ 2s2 તો રહેશે 2p2 2p3 2p4 2p5 અને આ રીતે 2p6, બધામાં આગળ કોમન 2s2 તો હશે જ. એટલે નિયોન સુધી આ રીતે 2p6 ઇલેક્ટ્રોન ભરાય. હવે આગળ ફરીથી ત્રીજા આવર્તમાં આવીએ. ત્રીજા આવર્તમાં આવીએ તો અહીંયા આવશે 3s1, અહીંયા આવશે 3s2. હવે 3s1 3s2 ભરાઈ ગઈ એટલે બધામાં આગળ અહીંયા કોમન 3s2 તો અહીંયા રહેશે. પછી ઇલેક્ટ્રોન ભરાતા હતા 3p1 3p2 3p3 3p4 3p5 3p6, આ રીતે ઇલેક્ટ્રોન ભરાતા હતા. હવે પણ તમને જોઈને એટલો ખ્યાલ આવશે કે n બરાબર 2 હતું. n બરાબર 2 હતું તો n બરાબર 2 માં જુઓ તો બાહ્યતમ ઇલેક્ટ્રોન રચનામાં જે ઇલેક્ટ્રોન રચનામાં મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપ્યું છે તો 2 તો બધામાં 2 જેટલું જ હશે. n બરાબર 3 હશે તો 3s અને 3p કક્ષક જ સંકળાયેલી છે. આ વાત શાના જોડે લાગે વળગે છે? n બરાબર 1 હતું તો કયો કોષ સંકળાતો તો k, અને એના જોડે ફક્ત કક્ષક કઈ હતી હતી? એક જ કક્ષક સંકળાતી હતી, s કક્ષક. n બરાબર 2 જોડે કયો કોષ સંકળાતો તો l, અને l ની અંદર વાત કરીએ તો l ની અંદર આપણે કક્ષકો બે સંકળાતી હતી. બે સંકળાતી કક્ષકો કઈ? તો આપણે l ની અંદર આપણે લઈએ તો s અને p. n બરાબર 3 આવશે તો m આપણે કહેતા હતા કોષ s p, અને હવે n બરાબર 3 માં કઈ d કક્ષક d આવતી હતી. ત્રીજાથી આપણે 3s 3p અને પછી આપણે 3d કક્ષક પણ એ રીતે જોડતા હોય, એ રીતે પણ આપણને થોડી માહિતી મળે છે. તો હવે n બરાબર 3 3s1 3s2 3p સુધી. હવે n બરાબર 4 લેશો. n બરાબર 4 ની અંદર મુખ્ય આપણે કોષ જ્યારે લેતા હશું ત્યારે એની વાત કરીએ તો n બરાબર 3 n બરાબર 4 એ રીતે આપણે અહીંયા મૂલ્યો ખાસ લેતા જઈએ. તો આ રીતે આપણને આવર્ત કોષ્ટકની ડિટેલમાં માહિતી એ પ્રકારે આવર્ત હશે એ બધા આવર્તની અંદર તમારે એની અંદર જે છેલ્લી ઇલેક્ટ્રોન રચના ભરાતી હશે એના મુખ્ય ક્વોન્ટમ આંક બતાવતા હશે. એક જ જેવા ક્વોન્ટમ આંક વાળા તત્વો એક જ જેવા આવર્તમાં આવેલા હશે. અને બીજી વાત કરીએ કે જે એક જ સમૂહની ઇલેક્ટ્રોન રચના હશે. એક જ સમૂહ ઇલેક્ટ્રોન રચના અહીંયા તમે જુઓ 2s1 3s1 આની લઈએ તો 4s1 5s1 એ રીતે મળે. બીજા સમૂહ ઇલેક્ટ્રોન રચના લઈએ તો 2s2 3s2 4s2 એ રીતે મળશે. તમે અહીંયા પણ લેશો તો 2p1 3p1 4p1 એ રીતે ઊભી ઇલેક્ટ્રોન રચના કઈ તો તેઓ બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના હશે. આ બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના એક જ જેવા સમૂહમાં કેવી આવતી હશે? સરખી આવતી હશે. પછી વાત કરીએ જે આવર્ત કોષ્ટકના જે વિભાગ પાડેલા. આવર્ત કોષ્ટકના વિભાગ પાડેલાની અંદર સમૂહ 1 અને સમૂહ 2 આ આખો વિભાગ હતો. આટલો વિભાગ કહેવાતો હતો s વિભાગ. અને s વિભાગ આપણે કહેતા હતા શેના અનુસાર? તો જેની અંદર બાહ્યતમ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન જો s કક્ષકમાં ભરાતો હોય, છેલ્લો ઇલેક્ટ્રોન s કક્ષકમાં ભરાતો હોય તો s વિભાગનું તત્વ કહેવાશે. અને s વિભાગમાં આવશે સમૂહ 1 અને 2. બીજી વાત કરીએ કે જેની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન હશે એ p કક્ષકમાં ભરાતો હોય તો છેલ્લો ઇલેક્ટ્રોન p કક્ષકમાં ભરાય તો p વિભાગ. સમૂહ આપણે કહીએ 13 થી માંડી અને 18 સુધીના, આ 13 થી માંડી અને 18 સુધીના જે સમૂહ હતા, આ 13 થી 18 સમૂહ આવતા હતા p વિભાગમાં. આમાં દરેકમાં છેલ્લો ઇલેક્ટ્રોન ભરાતો હશે એ p કક્ષકમાં ભરાતો હશે. પછી વાત કરીએ સમૂહ 3 થી માંડી અને આટલે સુધીના 12 સુધીના, એટલે કે સમૂહ 3 થી 12, આ સમૂહ 3 થી 12 હશે કહેવાશે d વિભાગ. અને જે d વિભાગની અંદર ઇલેક્ટ્રોન હશે આ 3 થી માંડીને 12 એટલે આટલા જે 10 સમૂહ આવતા હતા તો 3 થી 12 સુધીના જે 10 સમૂહ છે એની અંદર ઇલેક્ટ્રોન છેલ્લે d કક્ષકમાં ભરાતો હતો. d કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય એટલે એને d વિભાગના તત્વો કહેવાતા હતા. અને d વિભાગના તત્વોને બીજું નામ એને ઓળખવામાં આવે છે સંક્રાંતિ તત્વો. અને બીજું કે જેની અંદર જે આપણે અહીંયા નીચે બતાવેલો છે આવશે f વિભાગ, જેની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાતો હશે? f કક્ષકમાં. એટલે છેલ્લો ઇલેક્ટ્રોન f કક્ષકમાં ભરાશે તો એ આવશે તમારે f વિભાગનું તત્વ. હવે આની અંદર એ પ્રમાણે આપણે અહીંયા લેતા જઈએ તો અહીંયા 3s1 પછી પોટેશિયમમાં કહેશો તો 4s1 4s2. હવે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે ભણી ગયા.
4s2 હતું પણ આટલેથી નવી ઇલેક્ટ્રોન રચના કઈ ઉમેરાતી હતી 3d1 પણ અહીંયા મુખ્ય ક્વોન્ટમ તો કોણ આપવું પડશે 4 એટલે 3d1 થી માંડીને અહીંયા આપણે ઇલેક્ટ્રોન 3d10 ઉજી ભરતા એ જ રીતે અહીંયા 4d1 થી માંડી અને 4d10 સુધી ભરશો તો આ ઇલેક્ટ્રોન આવતા હતા બધા d કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષકમાં ભરાતો એટલે d વિભાગમાં હતો બીજું અહીંયા ખાસ એક ધ્યાનમાં રાખવા જેવું હતું n = 6 અને n = 6 મતલબ n = 6 અને n = 7 છઠ્ઠો આવર્ત અને સાતમા આવર્તની વાત કરી તો છઠ્ઠા આવર્તની અંદર 57 લેન્થેનમ જે તત્વ હતું 57 પછી 58 નું તત્વ આટલેથી આવશે કારણ કે અહીંયા 57 પછી ઇલેક્ટ્રોન f કક્ષકમાં ભરાવાની શરૂઆત થાય છે એના કારણ તમે પછી હવે નેક્સ્ટ બધા ચેપ્ટરમાં ભણશો તો 57 પછી 58 થી માંડીને 71 સુધી લ્યુટેશિયમ જે 14 તત્વો હતા એ f વિભાગમાં આવતા હતા અને પછી 71 72 થી માંડી અને પછીના તત્વો અહીંયા 10 સુધીના આટલે આવશે એટલે 72 73 74 76 77 78 79 80 અને 81 એટલે ત્યાં સુધીના તત્વો હશે સોરી અહીંયા 80 એટલે 80 સુધીના તત્વો એટલે અહીંયા આવશે આ કહેવાશે આપણે આટલેથી આટલે 57 58 થી માંડી 71 જે અહીંયા જે f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા હતા આ શ્રેણી જે પહેલી મળતી હતી 57 થી માંડી અને 71 સુધી આ 57 થી 71 એટલે કે છઠ્ઠો આવર્ત હતો એ છઠ્ઠો આવર્ત અહીંયાથી આટલે સુધી શરૂઆત થાય છે તો 57 થી 71 આ શ્રેણી કહેવાતી હતી લેન્થેનોઇડ શ્રેણી એ ખાસ અહીંયા દર્શાવતી વખતે ધ્યાનમાં રાખવાનું 57 નું તત્વ અહીંયા 58 થી 71 આટલે સુધી લ્યુટેશિયમ 72 થી પછી 80 આટલે આવશે એ જ રીતે એક્ટિનિયમ જે 89 નું તત્વ હતું એક્ટિનિયમ 89 નું તત્વ એટલે પછી 90 થી માંડીને 103 સુધીના તત્વો f વિભાગમાં આવશે કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન હતા f કક્ષકમાં ભરાતા ફરીથી 103 પછી 104 થી તત્વો પાછું અહીંયાથી શરૂઆત થશે એટલે એ રીતે તત્વો તમારે ક્રમશઃ ભરાતા જતા હશે f વિભાગ અહીંયા એક્ટિનિયમ 89 થી માંડીને 103 જ્યાં નીચેની શ્રેણી હતી એ કહેવાતી હતી એક્ટિનોઇડ શ્રેણી અને આ જે f વિભાગના તત્વો હતા આ f વિભાગના તત્વો ઓળખાય છે આંતર સંક્રાંતિ તત્વો તરીકે એટલે આ ખાસ જે મેઇન બાબતો હતી આવર્ત કોષ્ટકના વિભાગ કઈ રીતે પડે તેને વિશે અત્યારે આપણે ડિટેલમાં જોયું પણ આટલી વસ્તુ જે તમને બુકમાં આપી છે વ્યવસ્થિત કઈ શ્રેણી કહેવાતી કઈ રીતે વિભાગ પાડવા તો આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે બુકમાં વાંચી અને સમજી લેવી એના રિલેટેડ જે 1 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તેના માટે ખાસ તૈયાર કરવું